એ બહુ જ સારો ક્વેશ્ચન છે કે આજની જનરેશનમાં 30,000 કમાનારો youth વર્ગ જે છે, whether it could be anyone, even people going to universities and colleges now also are working part-time and they earn decent salaries in their part-time job. And they are at the level of this 25,000, 30,000, 50,000. એ પહેલા જો એટલું સમજી લેશે કે મારી કોઈ પણ અર્નિંગના જ્યારે એક આ સ્કેલના અર્નિંગ્સ હોય જેમાંથી 25%, 20% હું રાઈટ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ. પહેલા એવું હતું કે 5,000 રૂપિયામાં તમે સ્ટોક સિવાય કે નાની જ્વેલરી સિવાય કે એમાં ઇન્વેસ્ટ, હવે તમારી પાસે 10 વેરિયસ ઓપ્શન્સ છે કરવા માટે. એક નાની એસઆઈપી બી થઈ શકે છે, તમે ગોલ્ડ કે સિલ્વરમાં બી બોન્ડ્સમાં તમે નાના રીતે ઇન્વેસ્ટ કરી શકો છો. અને બહુ જ ટૂંક સમયમાં વેર આઈ એમ વર્કિંગ ઓન, વી આર કમિંગ આઉટ વિથ સ્ટ્રક્ચર્ડ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ્સ વેર યુ કેન એન્ટર એટ અ વેરી મિનિમમ લેવલ. અને અમે લોકો અત્યારે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ્સમાં અને લેન્ડ્સમાં અત્યારે એ સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ લઈ રહ્યા છે. પણ એ બહુ ટૂંક સમયમાં એક આટલી ઓફિસ છે એને 10 જણ, જેમ શેર કન્સેપ્ટ ચાલુ થયા છે એમ શેર્ડ ઓનરશિપ કન્સેપ્ટ બી એ જ રીતે ચાલુ થઈ જશે કે એક સીટ તમારી, તમે આ સીટમાં ઇન્વેસ્ટ કર્યું તો એનું તમને ભાડું દર મહિને 5,000 રૂપિયા આવશે. એક વર્ષ પૈસા ભેગા કર્યા, તમે લાખ રૂપિયા કર્યા, આ સીટ ખરીદી લીધી, તમને આટલા રૂપિયા. આ કન્સેપ્ટ બહુ જ જલ્દી આવશે. અને એ જો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફાઈ 3 સેક્ટરમાં કર્યું તો ઇન્ડિયા ઇઝ ધ પ્લેસ ટુ બી. ઇન્ડિયા વિલ ગીવ યુ રિટર્ન્સ ઇન મલ્ટિપ્લિકેશન વેરી વેરી સૂન. એન્ડ એબ્સોલ્યુટલી એટ ધ સેમ ટાઈમ every money saved will be that multiplier money for you in very short time, because જે ટાઈમ્સ ઓફ ગ્રોથ ઇન્ડિયામાં હવે થવાના આવતા 10 વર્ષ એ વર્લ્ડમાં કોઈ કન્ટ્રીમાં નહીં થઈ શકે. સો વેરી વન્ડરફુલ ક્વેશ્ચન યુ હેવ આસ્ક્ડ કે ધ કન્સેપ્ટ ઓફ સેવિંગ ઇન્ડિયા થોડાક છેલ્લા 5-7 વર્ષમાં જ્યારે આપણે આટલા બધા એક્સપોઝરમાં એમાં જઈ રહ્યા છે, ઓન ધ અધર ફ્લિપ સાઇડ ઓલ્સો આઈ સી અ લોટ ઓફ યુથ ગોઈંગ ટુવર્ડ્સ ધ સ્પેન્ડિંગ ઇકોનોમી, ક્રેડિટ કાર્ડ્સ, તે હેવિંગ ક્રેડિટ્સ, EMIs, their life has become full of EMIs because they want to, do this. But I would only like to tell them કે બધું જ પૂરા કરો, શોખ પૂરા કરો, તમે મહેનત કરો છો, તમે જોબ લાયા છો તમારી લાઈફમાં, તમે એની you have worked hard to get that position and you deserve spending and having a great life. But at the same time, please understand saving is also an EMI, which is a compulsion in your life. And if you save it in the right places, which have traditionally been doing well, and if you understand how those places are going to create good future, those companies, those places, those areas, એ કઈ રીતે આગળ વધવાના છે, then your every penny saved will be a huge multiplier for you in the coming time. પણ એ કમ્પલસરી EMI આ સેવ કરવાનો છે, આ મારો સેવિંગનો EMI છે, એ કન્સેપ્ટથી તમારે જવું પડે. જેમ મોબાઈલ ફોનનો EMI, ટીવીનો EMI, ગાડીનો EMI, સ્કૂટરનો, બાઇકનો EMI છે, એમ આ બી એક કમ્પલસરી EMI હોવું બહુ જ જરૂરી છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.